હિતલ પારેખ જોડાઈ ગયા છે। ઘણા બધા નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, એમના મિત્રો અમિત શાહ જે ધારાસભ્ય છે એમની સાથે અમારા સંવાદદાતાએ વાત કરી છે। શું કહી રહ્યા છે આવું સાંભળીએ। અમદાવાદ માટે એકદમ ખુશીનો વારો છે, કારણ કે મુખ્યમંત્રી પણ અમદાવાદના છે અને નવા પ્રદેશ અધ્યક્ષ બનશે એ પણ અમદાવાદથી આવશે। સ્વાભાવિક છે આપણી સાથે અમિત શાહ છે। અમિતભાઈ, અમદાવાદના ધારાસભ્ય છો, અમદાવાદના પ્રમુખ પણ રહી ચૂક્યા છો। જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે, નિકોલથી જ જગદીશભાઈનું નામ આગળ આવી રહ્યું છે, બંને અમદાવાદના, કેવી રીતે જોવો છો? આપ પણ અમદાવાદના ધારાસભ્ય છો। જગદીશભાઈનું નામ હોય તો ઉત્તમ છે। હું તો ધારાસભ્ય એટલે પ્રદેશ પ્રમુખ ફોર્મ ભરવાના છે, એટલે એ ફોર્મ ભરવા કોણ ભરવા આવે છે એના માટે આવ્યો છું। જગદીશભાઈ હોય તો ઉત્તમ એટલા માટે છે કે હું શહેર પ્રમુખ બન્યો એ પહેલાં જગદીશભાઈ હતા, અમે વર્ષો સાથે કામ કર્યું છે અને કામ કરવાની મજા આવશે। મને અત્યારે નામ ખબર નથી, પણ જગદીશભાઈની કાર્યપ્રણાલી જે છે, કારણ કે તમારી પહેલાં હતા એટલે તમે વધારે સારી રીતે જાણો છો, શું કેવી રીતે છે કાર્યપ્રણાલી, કાર્યકરો સાથે સંબંધો રાખવાનાથી માંડીને બધી રીતે? અમદાવાદ શહેરમાં અત્યારે 161 ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે, એ જગદીશભાઈના શાસનમાં ચૂંટણી થઈ હતી અને તે શાસનમાં તેઓ જીત્યા હતા। નહીં, પણ કેવી રીતે એમની કાર્યપ્રણાલી જે છે એ કેવી રીતે આપ માનો છો? કેમ કે દરેક વ્યક્તિની એક વિશેષતા હોય છે। કોઈ પણ પ્રમુખની લેખાજોખા એના શાસનમાં લડાયેલી ચૂંટણી અને એમાં મળેલા વિજય ઉપર છે। જગદીશભાઈના શાસનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લડ્યા હતા અને 162 જેવી જંગી બહુમતીથી અમે જીત્યા હતા। 162 ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો થયા હતા। એ જ બતાવે છે કે એ સારો નેતા છે। હા, એક અંતિમ પ્રશ્ન, તમે 162 કોર્પોરેશનમાં જીત્યાની વાત કરી, હવે જેમના ઉત્તરાધિકારી બની રહ્યા છે એ 161 જીત્યા છે। એ અમદાવાદ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું છે અને રહેશે। આભાર। અમિતભાઈએ સ્પષ્ટ રીતે જ ઇશારો કર્યો છે, કારણ કે જગદીશભાઈની જે કાર્યપ્રણાલી છે એ કાર્યપ્રણાલી જ એવી છે અને તેમના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન જ અમદાવાદમાં 162 જે કોર્પોરેટરો છે એ ભાજપે વિજય મેળવ્યો હતો, એવું તેમના અનુગામી જે શહેર પ્રમુખ હતા ને અત્યારના ધારાસભ્ય અમિત શાહનું સ્પષ્ટ માનવું છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધી।